કાળના ધસમસતા પ્રવાહની અંદર કેટલાક દિવસો બહુ પવિત્ર અને પ્રભાવક હોય છે. આ દિવસો આપણને જગાડવા માટે આવતા હોય છે, આપણી આંખ ઉઘાડવા માટે આવતા હોય છે, જેને આપણે પર્વ કહીએ છીએ. પર્વ એટલે જે આત્માને પવિત્ર કરે એનું નામ પર્વ. પુનાતિ આત્માનમ ઇતિ પર્વ. પર્વ એટલે જે સ્વયં પવિત્ર હોય, પવિત્રતાનો સંદેશ આપતા હોય અને પર્વની સાધના કરે એને પવિત્ર કરતા હોય, એનું નામ છે પર્વ. જૈન દર્શનના પર્વ તમે જુઓ તો જેની અંદર તપ, ત્યાગ અને સંયમની જ પ્રધાનતા હોય, જ્યાં છોડવાની જ વાત હોય, જ્યાં શરીરને કસવાને ઘસવાની જ વાત હોય, જ્યાં સાધના કરવાની જ વાત હોય, એનું નામ છે પર્વ. દુનિયાના તાગડધીનના પર્વના નામે જે થાય છે એ આપણે જોઈએ છે. આપણા પર્વ અને બીજાના પર્વોની અંદર આ જ ડિફરન્સ છે. આપણા પર્વની અંદર સાધના કરો, શરીરને કસો, શુદ્ધ બનો, આ એક જીવન મંત્ર હોય છે. બીજાના પર્વોની અંદર ખાઓ, પીવો, જલસા કરો, મોજ મજા કરો, આ ભાવના હોય છે ને એનાથી આગળ વધીને આ ક્રિસમસની અંદર જે દારૂની છોડો ઉછળતી હોય છે, જે નંગા નાચ ગાન વગેરે થતા હોય છે, જે ચિચિયારીઓ ને કિકિયારીઓ ભગવાનના જન્મદિવસના નામે જે તાગડ ધીન્નાઓ ને કર્મબંધો થતા હોય છે, અને આપણે પર્વ કેવી રીતે કરી શકીએ ભાઈ? પવિત્ર કરે આત્માને એનું નામ છે પર્વ. આપણે કોઈને ક્રિટિસાઇઝ એટલા માટે નથી કરતા, પણ આપણે એનાથી દૂર રહીએ એ બહુ જરૂરી છે. પર્વના હાર સમજવા એ પણ બહુ જરૂરી છે. વર્ષની અંદર કેટલાય પર્વો આવે, દરેક પર્વોની મહત્તા અલગ, દરેક પર્વોના સંદેશાઓ પણ અલગ, દરેક પર્વોની એક અપૂર્વતા પણ એક અલગ અલગ હોય છે. આજે કયો દિવસ છે ભાઈ? મૌન અગિયારસ. બહારથી આપણે એટલું સમજીએ આજે મૌન રાખવું ભાઈ. મૌન એટલે બે હોઠ આપણે સીવી દેવા, એનું નામ છે મૌન. જૈન દર્શન આ બાહ્ય મૌનને એકાંતે મૌન નથી માનતું. જૈન દર્શન એમ કહે છે, જ્ઞાનસારમાં મહોપાધ્યાયજી કહે છે, મુને હે ભાવ મૌનમ. મુનિપણાનો જે ભાવ છે એનું નામ છે મૌન. મૌન એટલે માત્ર બે હોઠ સીવીને બેસી જવું. આજે એક દિવસ બે હોઠ સીવી નાખવાના અને કાલે આખો ગામ ગાજે એવી બુમરાણ મચાવવાની, તો આવી મૌન એકાદશીના કોઈ મતલબ હોતા નથી. મૌનનો અર્થ છે વિવેકપૂર્વક બોલવું. મૌનનો અર્થ છે સમજીને બોલવું. મૌનનો અર્થ છે પરિમિત બોલવું. મૌનનો અર્થ છે હિતકારી બોલવું. મૌનનો અર્થ છે મીઠા અને પ્રેમાળ શબ્દો બોલવા. ન બોલવું, હોઠને સીવી રાખવા, એ તો બહુ આસાન છે, પણ સમજણપૂર્વક, વિવેકપૂર્વક, મીઠાશપૂર્વક બોલવું, હિતકારી વાણી બોલવી, આ બહુ જ કઠણ વસ્તુ છે. આપણે સમજી શકતા નથી. મોટા ભાગના સંઘર્ષો તમે જુઓ તો માત્ર અને માત્ર કટુ શબ્દોના કારણે થતા હોય છે. શસ્ત્રો એના ઘા શરીરને અસર કરે છે, પણ આ શબ્દોના ઘા મનને અસર કરે છે. શસ્ત્રોના ઘા અમુક સમયે રૂજાઈ જાય છે, પણ શબ્દોના ઘા જીવનના છેલ્લા શ્વાસ સુધી રૂજાતા નથી. પણ એના કરતાં આગળ વધીને તમને કહું ને કે આ શસ્ત્રોના ઘા, શબ્દોના ઘા દિવસ જાય ને એમ વધારે ધારદાર બનતા હોય છે. ભૂલાઈ જવા જોઈએ પણ વધારે ધારદાર બનતા હોય છે. અને આખા રામાયણ કો મહાભારતોના સર્જન માત્ર અને માત્ર આ શબ્દોના કારણે સર્જાયેલા આપણને અનુભવાય છે. ભાષા તો પ્રેમની પણ હોય અને ભાષા તો બરછટ પણ હોય. ભાષા શબ્દો કરતાં પણ શબ્દોની જે બોલવાની શૈલી છે ને, આ શૈલી ઉપર બહુ મહત્વનો ભાવ છે. શબ્દની અસર થાય કે શૈલીની અસર થાય? ભૈલા તું મારું આટલું કામ કરીશ? ફર્સ્ટ પોઈન્ટ,
જેને જૈન દર્શનની ભાષામાં ઇચકાર સામાચારી કહેવાય. ક્યાંય કોઈને ઓર્ડર કરવાનો નથી. ગુરુએ પણ શિષ્યને ઓર્ડર કરવાનો નથી. ઓર્ડરમાં અહંકાર છે, આજ્ઞાની અંદર અહંકાર છે. અને શિષ્ય પણ સામે એવો હોય, દીકરો પણ સામે એવો હોય, અહંકારની ભાષાનો જવાબ એ પણ એ જ રીતે આપે, નહીં મારાથી આ કામ નહીં થાય. બંને અહંકારો ટકરાય અને એમાંથી સંઘર્ષની આગ ફાલતી અને ફૂલતી હોય છે. પહેલો ફેસ, ભાઈ તમે મારું આટલું કામ કરી આપશો, ભાઈ આટલું કામ કરીશ, ભાઈ તું મારું આટલું કામ કરજે, ભાઈ તું મારું આટલું કામ કરવું જ પડશે તારે. અને પાંચમો ફેસ, જો મારું આટલું કામ નથી કર્યું તો તારી ખેર નથી. પાંચે તબક્કા અલગ અલગ છે, પાંચે તબક્કાની શૈલી અલગ છે. કેવું છે ખાલી એટલું જ, તમે મારું આટલું કામ કરશો. જૈન દર્શનની મહાનતા બિયોન્ડ છે. જૈન દર્શનના તત્વોને દુનિયાનો કોઈ પણ ચમરબંધી પડકારી શકે એમ નથી. 10 પ્રકારની સામાચારી, અને એમાં પહેલી સામાચારી બતાવી ઇચકાર સામાચારી. આ જીભની અંદર જો મધ આવી જાય ને અને અંદર પ્રેમ રમતો થઈ જાય તો આ દુનિયાના તમામ સંઘર્ષો મટી જાય. વિશ્વની અંદર એક શાંતિ, પરમ શાંતિ છવાઈ જાય. પણ બધા દેશો હું તને જોઈ લઈશ. સેના સંઘર્ષના મૂળની અંદર હું તને જોઈ લઈશ, હું તને બતાવી લઈશ. તે મને આમ કીધું, તે મારા રૂપિયા દબાયા, તે મને હેરાન કર્યો છે, તે મારું અપમાન કર્યું છે, તે મને ડિફેન્ડ કર્યો છે. આઈ વિલ સી યુ, તને જોઈ લઈશ. આજે એક ભાવ છે અંગ્રેજીમાં, એક બહુ સરસ મજાની કડી મેં વાંચેલી. શબ્દો મફતમાં મળે છે કે મોંઘા છે, મફતિયા છે કે મોંઘા છે? વર્ડ્સ આર ફ્રી ટુ યુઝ. એક વાત સમજી રાખજો, વચન લબ્ધિ મળી છે બહુ પુણ્યથી મળી છે. વચન લબ્ધિ મળી છે બહુ પુણ્યથી મળી છે. એકેન્દ્રિયથી માંડીને અસનની પંચેન્દ્રિય સુધીના અસંખ્ય નહીં પણ નિગોદના જીવોને ગણીએ તો અનંત જીવોને આ વચન લબ્ધિ નથી મળી. બોલી નથી શકતા, એની પાસે ભાષા નથી, પોતાની ઈચ્છા વ્યક્ત કરવા માટે શબ્દ શૈલી નથી. કોઈ પણ ગાય, ભેંસ, કૂતરા, ગધેડા, બલાડા તમે જુઓ, એક જ ભાષા. એના ગુરુ ભાઈઓ કદાચ એની ભાષા સંકેતમાં સમજી જાય, વસ્તુ જુદી છે. ભાષા લબ્ધિ નથી. પોતાના અંતરની કામના વ્યક્ત કરવા માટેનું સાધન નથી. કારણ કે જ્યારે ભાષા મળી હતી ત્યારે બેફામ દુરુપયોગ કરી નાખ્યો હતો. આજે એવરીવેર વાણી સ્વાતંત્ર્ય, બોલવાનો અધિકાર બધાને જ, ઓકે, પણ જેવું તેવું બોલવાનો અધિકાર કોઈને નથી. તમે બોલી શકો છો, કેન સ્પીક, પણ તમે કોઈને ઉતારી પાડો, તમારા અહંકારના પ્રદર્શનો કરો, બીજો જાણે કંઈ કિંમત વગરનો જ છે. તમે જરા માઉન્ટ બેટન લોર્ડ ગ્રેડ છો, થોડે સત્તા, થોડી સંપત્તિ, થોડા સન્માનો, થોડી પુણ્યની ગરમી, આ બધું મળ્યું એટલે હવામાં ઉડો નહીં. અંગ્રેજીમાં કહેવત છે, માણસની ઓળખાણ એના કપડા ઉપરથી નથી, બાહ્ય દેદારો ઉપરથી નથી, એની પાસે જે છે એની ઉપરથી નથી. મેન નોસ બાય ધ વર્ડ્સ હી સ્પીક્સ. તમારા શબ્દો ઉપરથી તમારી ઓળખાણ થાય છે. ખાનદાન, રોયલ ફેમિલીની વ્યક્તિ, એને મોઢામાંથી શબ્દો પણ એવા પ્રેમાળ જ નીકળશે. દુશ્મનની સાથે વાત કરે તો પણ ભૈલા ભૈલા કરીને જ વાત કરશે.
વર્ષો પહેલા અહમદનગરના વિહાર હતા. રસ્તામાં વિહારમાં એક પંજાબી ફેમિલી ગાડી ઊભી રાખીને વંદન કર્યું. દાદા હતા, 5 વર્ષનો નાનો પોતરો હતો. દાદાજી એને કહે છે, આપ વંદન કીજીએ. શું કહે છે? શું કહે છે? સમજ્યા તમે? અને આજે બૈરી એના ધણીને કૂતરાની જેમ તું કરે છે. ખબર ના પડે. ભાઈ છે, બેન છે, પતિ છે, ક્યાં ગૌરવ રહ્યું, ક્યાં શબ્દ શૈલી, ક્યાં વિવેક, ક્યાં ઔચિત્ય. 2-3 પેઢી પહેલાની એક સાંસ્કૃતિક પરંપરા હતી. નામથી બોલાવતા નતા. બબલાના પપ્પા, અરે જરા હમણાં છે. પતિ પણ પત્નીનું નામ જાહેરમાં લેતો નતો. મર્યાદા હતી. આ આપ શબ્દ મને થાય કે દાદાજી એના પોતરાને આપ 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 કહીને બોલાવે. પરમાત્મા એમના નોકરોને દેવાનું પ્રિય કહીને બોલાવે. કલ્પસૂત્ર સાંભળો છો ને? પોપટની જેમ અમારે બોલવાનું અને ભેંસની જેમ તમારે સાંભળવાનું. કોઈ માર્મિક રહસ્ય એમાંથી કાઢવાના નહીં. અલ્યા રામલા, ભાન નથી તને? નોકરને તમે આ બી કહી શકો છો. દેવાનું પ્રિય. પરમાત્માના પિતા આમ હાથ જોડીને નોકરને કે દેવાનું પ્રિય. તમે જરા આટલું કામ કરશો? શબ્દ કયો? દેવને પણ અનુપ્રિય. દેવને પણ તમે ગમો એવા છો. નોકર છે તો શું થયું? માણસ નથી? માનવતા નથી? Man knows by the words he speaks. શબ્દ વાણી સ્વાતંત્ર્ય ભલે કદાચ હોય. Words are free to use, but it prove to be costly if misused. બહુ મજાની કહેવત છે. આ શબ્દનો બહુ સહેલા છે. વાણી લબ્ધિ મળી, શબ્દ ભાષા લબ્ધિ મળી, એના કારણે તીર છોડે રાખો. શબ્દો બહુ સસ્તા છે, સહેલા છે, સોંગા છે, મફત છે. પણ ક્યાંક આ શબ્દનો જો મિસયુઝ થયો, ના બોલવા જેવું બોલાઈ ગયું, સારી વ્યક્તિને ખોટા શબ્દ પ્રયોગ થઈ ગયા. ક્યારેક અહંકારમાં, ક્યારેક અજ્ઞાનતાથી, ક્યારેક મૂઢતાથી, મોટે ભાગે અહંકારથી બોલાય. બધા જાણીએ છે. માત્ર એક વાક્ય. આંધળાના દીકરા તો આંધળા જ હોય ને ભાઈ. મહાભારતનું સર્જન, હજારો લાખોના મોત, આ દુષ્પરિણામોની સામે એનું જે રીઝન હતું, કેટલું મામૂલી હતું ભાઈ. એક વાક્ય, એક વર્ડ. આંધળાના દીકરા આંધળા જ હોય ને. તમારા દીકરા દીકરાઓની સાથે વાત કરવાની શૈલી કેવી હોય? મમ્મી પપ્પાની સાથે કેવી હોય? ગુરુની સાથે કેવી હોય? વ્યક્તિની ઊંચાઈ વધતી જાય એમ શબ્દોની ઊંચાઈ પણ વધવી જોઈએ. ઇટ મે પ્રૂવ ટુ બી કોસ્ટલી. મફતિયા શબ્દો એવા મોંઘા પડશે કે જીવનભર પસ્તાશો તો પણ એના ઉકેલ નહીં આવે. ઇફ મિસયુઝ. પિંકેશભાઈ, મૌન રાખવું સહેલું કે સમજીને બોલવું સહેલું? મૌન રાખવું કઠણ કે સમજીને બોલવું કઠણ? જોઈને ચાલો, વિચારીને બોલો. ચાલવાનું છે જોઈને, બોલવાનું છે વિચારીને.
અને માણસ વિચાર્યા વગર જ્યારે બોલતો હોય છે ત્યારે એનું બરછટપણું ને બેફામપણું દેખાતું હોય છે. એના ઉપરથી એની પર્સનાલિટી ડિસાઇડ થતી હોય છે. 10 વૈકાલિકનું 7મું અધ્યયન કહે છે શબ્દો સારા વાપરો. ઘટના સારી ન હોય, વ્યક્તિ સારી ન હોય તો પણ તમારા શબ્દો સારા જોઈએ. ચોરમ ચોરેતી ન વહે, કાણમ કાણેતી ન વહે. તમને ખબર છે આ ચોર છે, ચોરી કરી છે, મારા ઘરેથી ચોરી ગયો છે, અને કોઈ પૂછે તમને કે આ કોણ, તો તમે શું કહો? આપણે સજ્જન ખરા? જૈનની વાત જવા દો. આપણે માણસ ખરા? આપણે સજ્જન ખરા? આપણે જૈન ખરા? અને જૈનોના ઘરની અંદર માં દીકરીની ભાષા હોય, બાપ દીકરાની ભાષા હોય, પારસ્પરિક ભાષા હોય, એ કોમળ હોય કે કર્કશ હોય, પ્રેમાળ હોય કે કઠોર હોય, આદરવાળી હોય કે તિરસ્કારવાળી હોય. જૈનત્વનું બિરુદ તો તમને બહુ ઊંચું મળી ગયું છે, પણ જૈનત્વના ગુણો આત્મસાત કરવા માટે જન્મ હજી ઘણા ઓછા પડશે. બહુ દુઃખ થાય મને ઘણી વાર. હવે તો ઓરવા જવાનું નથી થતું, પણ પહેલા જતા હતા. અને આમ બારણાની નજીક જઈએ અને મહાભારત સંભળાતું હોય ને તો અમે જાણી જોઈને ખકડાવીએ, મારા સાહેબ તમે આવી ગયા, સારું થયું, અમારે શાંતિ થઈ ગઈ. જે ફોર્સ હતો એ ઓછો થઈ ગયો. આ બી એક ફાયદો છે અમારા પગલાનો. આપણું ઘર, આપણો પરિવાર, આપણા શબ્દો, આપણી પ્રેમાળતા, આપણી રહેણીકરણી, એના ઉપરથી જૈનત્વ નક્કી થતું હોય છે. ખાલી ઔષધ, પૂજા, પાઠ, પ્રતિક્રમણ કે પ્રવચનો સાંભળી લેવાથી આપણા જૈનત્વને સિક્કા નથી લાગતા, સમજી લેજો. અહીંથી ગયા પછી તમારું વર્તન કેવું છે, ઔષધ કર્યા પછી તમારી ક્ષમતા કેવી છે, પ્રતિક્રમણ કર્યા પછી પાપથી પાછા ફરવાની વૃત્તિ તમારી કેવી છે, પ્રવચન સાંભળ્યા પછી કેટલી સમજદારીપૂર્વક તમે જીવન વ્યવહાર કરો છો, એના ઉપરથી ડિસાઇડ થાય છે કે આપણું જૈનત્વ કેટલું ઝળહળતું છે. શબ્દો મફતિયા છે કે મોંઘા છે? ગુજરાતીમાં કહેવત છે, તક, તીર અને શબ્દો એકવાર નીકળ્યા પછી પાછા ખેંચી શકાતા નથી. તક આવી હતી, હાથમાંથી જતી રહી. શેર બજાર ઇન્ડેક્સ ઊંચો ચડ્યો તો સોનાના ભાવો જુઓ છો ને રોજ તમે, ઊંચા ચડતા હતા, લઉં ના લઉં, લઉં ના લઉં, પતી ગયું, વિચાર કરતા ગાબડું. તક જીવનમાં આવી તક ક્યારેક જ મળતી હોય છે. કોઈ પણ ક્ષેત્રને કોઈ પણ તક જે જીવનના હાસ્યામાં એક નિર્ણાયક બનતી હોય છે. તીર છૂટ્યો, વાત પૂરી. શબ્દો, હાય હાય બહુ ભૂલ થઈ ગઈ, આ બોલાઈ ગયું. બોલાઈ ગયા પછી ગમે તેટલા પસ્તાવા કરશો ને એનો અર્થ નહીં સરે. કેન્સર થયું છે, ડોક્ટરને બતાવવા જાય છે. ડોક્ટર પાસે ખાલી હોશિયારી, વિદ્વત્તા, મેડિકલ નોલેજ ઇનફ નથી. સૌથી પહેલા ડોક્ટરનો ગુણ એ હોવો જોઈએ કે એની પાસે મીઠા, પ્રેમાળ અને સંવેદનાત્મક શબ્દોની મૂડી જોઈએ. પેશન્ટને તપાસીને ડોક્ટર એટલું જ કહે છે, કાંઈ ચિંતા કરવા જેવું નથી, છે થોડું છે, શરૂઆત છે, હજી સ્પ્રેડ નથી થયું, ફર્સ્ટ સ્ટેજનું છે, સ્ક્યોરેબલ, દવા લેજો, કોઈ ચિંતા નથી, મજેથી ખાઈ પીને જલસા કરો.
એક ડોક્ટરના આ શબ્દો છે. આ જ પેશન્ટને કદાચ બીજા ડોક્ટર પાસે મળવાનું થાય, ભાઈ કેન્સર છે, રિપોર્ટમાં PSI બહુ હાઈ છે, કેન્સર વધી ગયું છે, કીમો લેવા પડશે, દવા લીધા પછી પણ કેટલો ફાયદો થાય કહી શકાય નહીં. દવા કરો સાથે ભગવાનનું નામ પણ લો. જેટલા દિવસનું આયુષ છે એટલા દિવસ ભગવાનનું નામ લઈને વિતાવો. કદાચ શરીરના કેન્સરના દર્દથી જે પીડા, જે ટેન્શન ન થાય, એ ટેન્શન ડોક્ટરના આ નેગેટિવ કટુ શબ્દોથી માણસના મોતિયા મરી જાય. થાય જ કે નથી થતું? ડોક્ટરના શબ્દોની અસર કેટલી ભયંકર હોય છે. અને આપણે એટલી બધી શ્રદ્ધા કો કે એના પ્રત્યેનું ઓલું કો, ડોક્ટર બોલ્યા એટલે જાણે ભગવાન બોલ્યા, ગુરુ બોલ્યા એટલે ભગવાન બોલ્યા એ નહીં. હા, ડોક્ટર બોલ્યા એટલે ભગવાન બોલ્યા. બોલવામાં જમીન આસમાનનો ફેર. એક શબ્દ અંતરને આશ્વાસન આપે, એક શબ્દ અંતરને ફોલી ખાય. સંસારના દરેક દિવસે, હરેક પળે, હરેક વ્યક્તિ સાથેના આપણા આ અનુભવ છે. માટલા વેચવા વાળી બાઈ ગધેડા ઉપર માટલા લઈ જાય. ગધેડાનો સ્વભાવ સીધા ચાલવાનું નહીં. શું સ્વભાવ ગધેડાનો? એક લીટીમાં કહેવાય કે ગધેડો એટલે સીધો ચાલે નહીં, અને સીધો ચાલે નહીં એને શું કહેવાય? માલકણ પીઠ ઉપર ઘડા રાખેલા છે, ગધેડા આગા પાછા થાય, સીધા ચાલે નહીં. ગધેડી હોય જે બી, અરે ભાઈ, અરે બેન, જરા સીધી ચાલ ને, હું તને પ્રેમથી કહું છું, વાલથી કહું છું, જરા સીધી ચાલ. આમ ગરબડ કેમ કરે છે? આડા આવડા કેમ ચાલો છો તમે? જરા સીધા ચાલો. સાંભળનારને થયું કે આ ગધેડાને પણ ભાઈ ને બેન કહે છે, મીઠા શબ્દોથી સંબોધન કરે છે. અરે આ તો ગધેડા છે, લાકડીને લાયક છે, લાતને લાયક છે. લગાવ બેટ, લાકડી સીધો જ સીધા ચાલશે. અને કદાચ જરૂર પડે તો કઠોર શબ્દોમાં એને કહેવું પડે, અલા ભાઈ ને અલી બેન. ત્યારે ઓલી ઘડા વેચવા વાળી બાઈ કહે છે કે ભાઈ તમારી વાત તો સાચી છે, એ ગધેડા છે પણ હું ગધેડી નથી. હું એક માણસ છું. અને બીજું મારે પ્રોફેશનલ પોઈન્ટ ઓફ વ્યૂ પણ છે. હું કદાચ આ ગધેડા કે ગધેડીને અપશબ્દો બોલીશ, એ અપશબ્દો મારા સંસ્કાર રૂપે જામ થશે. અને કાલે ઉઠીને ઘડા લેવા માટે કોઈ કસ્ટમર આવશે, કોઈ ગ્રાહક આવશે, તો પણ મારા મોઢામાંથી બરછટ શબ્દો જ નીકળશે. મારા મોઢામાંથી ગ્રાહકો માટે પણ બરછટ શબ્દો ન નીકળે. એટલે ગધેડા માટે પણ હું સારા શબ્દનો પ્રયોગ કરું છું. બે શબ્દો છે, લવ એન્ડ ડોમિનેશન. Both are polar side. Where there is love, there is no domination. જ્યાં જો હુકમી છે ત્યાં કોઈ દિવસ પ્રેમ ના હોય, અને જ્યાં પ્રેમ હોય ત્યાં કોઈ દિવસ જો હુકમી ના હોય. કોઈ પણ કંપનીના બોસને તમે જોયા છે? બોસ પાસે શું હોય? શું હોય? પાવર હોય, જો હુકમી હોય, ડોમિનેશન હોય. એક બોસના અંડરમાં, સાંભળજો, એક બોસના અંડરમાં 500 માણસ કામ કરી શકે, પણ એક બોસના અંતરમાં 5 માણસ પણ રહી ના શકે. અંડરમાં કામ કરાવવું એ વસ્તુ જુદી છે ને અંતરમાં પ્રસ્થાપિત કરવા એ વસ્તુ જુદી છે.
ઓલવેઝ પોતાનું ડોમિનેશન જમાવવા માંગતો બોસ, આઈ એમ બોસ. જો હુકમી ના કરું તો આ બધા સીધા ના ચાલે. બોસના બે ગુણ હોય, સત્તાનો અહંકાર અને વર્તનમાં ઉદ્ધતાઈ. જનરલ વાત છે, બધા બોસ એવા જ હોય એવું આપણે નથી માનવું. જેઓ સમજદાર નથી, ધર્મ પામ્યા નથી, અહંકારના કારણે જે શબ્દોના તીર છૂટે અને આગળ વધીને જે વર્તનમાં ઉદ્ધતાઈ, એ ઘરે બેસી જવું પડશે હો. જરા ટું ટું કર્યું છે તો ઊંચા નીચા થયા છો તો. અને આવા કેટલાય માણસોને, ભાઈઓ બહેનોને મેં જોયા છે. આ બોસની બોસગીરીથી આપઘાત સુધીના વિચારો કરનારા પણ મારી પાસે આવેલા છે, માત્ર બોસની બોસગીરીથી. એટલો ત્રાસ. આગળ વધીને એવા એક્ઝામ્પલ આવ્યા છે કે બોસ 40 વર્ષનો હોય અને ભાઈ 60-65 વર્ષના હોય અને એને પણ ઉદ્ધતાઈપૂર્વક જે તતડાવે, જે ધિક્કાર અને તિરસ્કાર કરે, જે બરછટ શબ્દોને પોતાની ઉદ્ધતાઈ બતાવે, ઓલાને એમ થાય કે આના કરતાં મરી જવું સારું. ન નોકરી છોડી શકે કે ના ઉદ્ધતાઈ સહન કરી શકે. આવા કેસો પણ લાઈવ મારી પાસે આવેલા છે. ત્યારે ખબર પડે બોસગીરી શું ચીજ છે. આવા બોસ પોતાના ડોમિનેશનથી, જો હુકમીથી કદાચ દાબમાં રાખી શકશે, કદાચ કોકને ચૂપ કરી શકશે, કદાચ કોકને દબાવી શકશે, પણ કોઈના અંતરમાં સ્થાન નહીં પામે. અમારા બોસ બહુ સારા છે આવું કહેનારા કેટલા મળે ભાઈ? અહંકારી ને ઉદ્ધત બોસ માટે અમારા બોસ સારા છે એવું કહેનારા કેટલા? અને આ બોસ જ્યારે મળે ત્યારે પણ એના માટે, અરે કૂતરા જેવા કૂતરા બી હોય છે ને. રોજ તમે એને બિસ્કિટ ખવડાવતા હશો, દૂધ પીવડાવતા હશો ને, તો કૂતરા જેવા કૂતરા પણ પૂંછડી પટપટાવતા એના આગલા બે પગ તમારી ઉપર ચઢાવીને તમને પ્રેમ બતાવશે. કારણ કે તમે એને પ્રેમ બતાવો છો. તમે જેને પ્રેમ બતાવો છો, આ પ્રેમની ભાષા જનાવર પણ સમજે છે. બધા માણસો પ્રેમના ભૂખ્યા છે. કોઈ પૈસાના ભૂખ્યા નથી, કોઈ ખાવાના ભૂખ્યા નથી. બધાને પ્રેમ જોઈએ છે, લાગણી જોઈએ છે, સાંત્વના જોઈએ છે, હૂંફ જોઈએ છે. આપણને હૂંફ જોઈતી હોય, પ્રેમ લાગણી જોઈતા હોય તો બીજાને પણ તમે હૂંફ આપતા જાઓ. 150 પરમાત્માના આજે કલ્યાણકના દિવસો હોય, ખાલી ઔષધ લઈને, પ્રવચન સાંભળીને, દેવવંદન કરીને, પૂજા કરીને, પ્રતિક્રમણ કરીને, 150 માળા ગણીને આપણને એમ થઈ જાય કે આપણે સરસ મજાની આરાધના કરી નાખી. પણ આ મૌન એકાદશીની સાચી આરાધના તમારે કરવી હોય તો તમે એટલું નક્કી કરી નાખો, આવતી મૌન એકાદશી સુધી મારા મોઢામાંથી એક પણ અપશબ્દો નીકળવો ના જોઈએ. કેટલા દિવસનું નક્કી કરવું છે ચીનુભાઈ? અને એક અશબ્દ નીકળે તો 5 ખમા સમણા દેવાના. જુઓ ભાષા શૈલી કેવી સુધરી જાય છે. શબ્દ મફતિયા લાગે છે, પણ શબ્દ એવા મોંઘા પડે કે આખી જિંદગી કદાચ પસ્તાવવું પડે. એક મિસયુઝ. શબ્દો દેખાય છે ખરા રાજુભાઈ? શબ્દો દેખાય? શબ્દને આપણે ટચ કરી શકીએ ખરા? નો વન કેન ટચ વર્ડ્સ. શબ્દો સ્પર્શાય? બટ વર્ડ્સ કેન ટચ એવરીવન્સ હાર્ટ. આપણે શબ્દોને સ્પર્શી શકતા નથી, પણ શબ્દો
એક એક વ્યક્તિના હૃદયને સ્પર્શે છે. શબ્દો સારા હોય તો સારી રીતે એનો સ્પર્શ, કોઈના શબ્દો સાંભળ્યા પછી સારી કે નરસી અસર થાય છે કે નથી થતી એમ કહો. સારા શબ્દો હોય તો સારી અસર થાય, બરછટ શબ્દો હોય તો ખોટી અસર થાય. એના ઉપરથી સદભાવ, અસદભાવ, તિરસ્કાર, સન્માન, સંઘર્ષો, સદભાવો, આ બધી પરંપરા એના મૂળની અંદર એક શબ્દ. નો વન કેન ટચ વર્ડ્સ. કોઈ શબ્દને સ્પર્શી શકતા નથી, પણ શબ્દ તમામને સ્પર્શે છે. શબ્દના સ્પર્શની અંદર એક એક વ્યક્તિને થાય છે. અને બહુ જ ગંભીરતાથી તમને કહું છું, 7 વાર નહીં, 17 વાર નહીં, 700 વાર વિચારીને બોલજો. પદાર્થો સરસ આપું તમને, તમે અનેક વખત સારા મીઠા શબ્દોનો પ્રયોગ કર્યો હશે ને કદાચ, એ લોકો યાદ નહીં રાખે. એક વખત બરછટ શબ્દનો પ્રયોગ જો થઈ ગયો, આખી જિંદગી બધા યાદ રાખશે. તું તે દિવસે આ બોલ્યો તો, રેવા દે, હવે બધી ખબર છે. અને બીજી એકદમ માર્મિક વાત તમને કહું, સારા શબ્દો એ આપણા સ્વભાવનું ઓરિજિનલ સ્વરૂપ નથી. થોડું ચિંતનાત્મક છે. મજક અહીંયા રાખશો, મગજ તો તમને સમજાશે. સારા શબ્દો, પ્રેમાળ શબ્દો, મીઠાળ શબ્દો એ આપણા ઓરિજિનલ વ્યક્તિત્વનું કે સ્વભાવનું સૂચક નથી, પણ બરછટ શબ્દો એ આપણા સ્વભાવનું સૂચક છે. એટલે 100 વાર તમે મીઠા શબ્દો બોલશો, પણ એક વાર જો અસભ્ય ગમે તેવા શબ્દો બોલી ગયા ને, તો આ તમારું ઓરિજિનલ સ્વરૂપ છે. આ તમારી બરછટતા તમારા વ્યક્તિત્વને પ્રગટ કરે છે કે તમે કેવા છો. બટ નેચરલ, તમે ખાનદાન હશો, રોયલ હશો, તો એવા શબ્દ એક વાર પણ નહીં આવે. અને આપણને તો ભગવાને કેવો સરસ મજાનો શાસ્ત્ર બોધ આપ્યો છે. ભાઈ હોય, બધા કર્માધીન છે. ભાઈ ગમે તેમ બોલી જાય. ભગવાનને જુઓ, નજર સામે લાવો. મહાવીર પરમાત્મા કેટલી ગાળો દેતા હતા, કેટલા અપમાનો થતા હતા, કેટલી સગડીઓ મુકાતી હતી, કેટલા ઉપસર્ગો થતા હતા, કેટલા પરિસવો આપતા હતા. અનાર્ય દેશની અંદર ભગવાન ગયા અને કેટલા સામે પડ્યા હતા ભગવાનની. પણ ભગવાનના મનના અંતરની અંદર એક જ આ બોધ ગુમરાતો હતો, મારા કર્મ ભોગવવાના છે, ખપે છે. આ બધા કર્માધીન છે. આ બેના કારણે પરમાત્માનું સમત્વ લેવલ એ ક્યારેય પણ નીચે આવ્યું નથી. નેવર. પોતે ક્યારેય હાઈહોઈ કરી નથી. સામાવાળી વ્યક્તિ પર ક્યારેય અસદભાવ થયો નથી કે નથી પોતાના સમત્વનું લેવલ પરમાત્માએ ક્યારેય ગુમાવ્યું નથી. આ શું બતાવે છે? એક સમજદારીનો ભાવ, ઓરિજિનલ વ્યક્તિત્વ, ઉમદા સ્વભાવ. આવને તું મારા કાનમાં ખીલા ઠોકને, એક રાત્રિમાં 20 ઉપસર્ગ કરને ભાઈ. મારા પગ નીચે સગડી સળગાવીને મને આંખો બાળી નાખને. મારા શરીરમાં આખી કીડીઓ વિકુરવીને શરીરને ચાલણી જેવું કરી નાખને. ઝંઝાવાતોને વાવાઝોડાઓ વિકુરવીને મને ફૂદડીની જેમ તું ફેરવને. તું મને ફેરવી શકીશ, પણ મારા સ્વભાવને ફેરવી નહીં શકે. અને આપણે મિનિટે મિનિટે ગુમાવીએ છીએ અને એને પાછા બચાવો. હવે આવા હલકા માણસોને સ્ટાફ તો એને એની સાથે જ આપણે એની જેવો જ વ્યવહાર કરાય, નહીં તો કંઈ સુધરે નહીં, કામ આપે નહીં. તમારા સંસ્કાર બગડે છે, તમારા સ્વભાવ બગડે છે, તમારા શબ્દો બગડે છે.
તમારું વ્યક્તિત્વ બગડે છે, આની તમને પડી નથી. શું જોઈએ? ગુરુદેવ પણ આચાર્ય ભલે અમે થયા, પણ એક શિષ્યને પણ કામ સોંપવું હોય ને, ભઈલા આટલું કામ કરીશ તું? કેટલી પ્રેમાળ ભાષા, ઇચકાર, સમાચારી. 5 તબક્કા યાદ રાખજો તમે. ગળગળા થઈ જાય શિષ્યો. ગુરુદેવ, આપે તો આજ્ઞા કરવાની હોય, આપે તો ઓર્ડર કરવાનો હોય, આપે અમને પૂછવાનું હોય. પહેલા પૂછવાનું એટલા માટે કે તારી અનુકૂળતા છે કે નહીં, તારી ઈચ્છા છે કે નહીં. ઈચ્છા તો જોકે હોય જ તો જ શિષ્ય કહેવાય. કદાચ અનુકૂળતા હોય કે ન બી હોય, સંજોગો હોય કે ન બી હોય, બિયોન્ડ, જૈન દર્શન બિયોન્ડ. હા ગુરુદેવ કરીશ, હું અહીંયા જઉં છું. ગુરુદેવ જાઉં? ગુરુદેવ કે હા ભલે જા. બરાબર, રજા મળી ગઈ, જવાની છૂટ મળી ગઈ. તમને ખબર છે જૈન દર્શન એમ કે છે, એક વખત રજા લીધા પછી જ્યારે જવાનું હોય ને ત્યારે પાછા પૂછવા જાય, ગુરુદેવ જઉં છું. હવે જરૂર ખરી પૂછવાની? એટલી વારમાં જોગ સંજોગ બદલાઈ ના જાય? અમે કાવીમાં હતા, અમારે એક સંયમ દર્શન મહારાજ હતા, એને જવું હતું કે ગુરુદેવ કે જાઓ કઈ. 10 મિનિટ પછી આવ્યા, ગુરુદેવ જઉં છું. ગુરુ મહારાજ કે હવે નથી જવાનું, બેસી જાઓ. તમને એમ થાય કે ગુરુદેવનું ફરી ગયું લાગે છે. પછી 10 મિનિટ પહેલા તો રજા આપી છે, અને 10 મિનિટમાં શું એવા જોગ સંજોગ બદલાઈ જાય. જોગ સંજોગ પણ બદલાય, ગુરુ મહારાજનું માનસ પણ બદલાય. પેલા જવામાં ક્યાંક લાભ લાગતો હોય, હવે એમ લાગે કે જવામાં કઈ બીજો કોઈ, જ્યાં જવું હતું ત્યાં બીજા જતા રહ્યા, હવે તમારે જવાની જરૂર નથી. કઈ બી મે બી રીઝન. પૃચ્છા, અને પછી આવે પ્રતિપૃચ્છા. પ્રતિપૃચ્છા એટલે શું? ફરી પૂછવું. પ્રતિપૃચ્છા એટલે ઘડી ઘડી આમ જ બધી જિંદગી પૂરી કરી નાખવાની. ગુરુની આજ્ઞા માનવામાં, કરવામાં, કહેવામાં, પૂછવામાં. હા, જૈન દર્શન છે. સ્વેચ્છાથી કશું કરવાનું નથી અહીંયા. પોતાની બુદ્ધિ અહીંયા ક્યાંય ચલાવવાની નથી. બી બ્લાઇન્ડ. બ્લાઇન્ડ થઈ જાઓ, બેરા મૂંગા થઈ જાઓ. ગુરુની આંખે જ જોવાનું છે, ગુરુના મનથી જ વિચારવાનું છે. ગુરુની ઈચ્છામાં જ આપણી ઈચ્છાને ઉગાડી નાખવાની છે. ગુરુના વચનને જ વધાવવાના છે. આ મહાવીર અને ગૌતમની પરંપરા આપણને મળી છે. કલ્પના તો ખરો ખાલી એક મહાવીર ગૌતમ 50,000ના ગુરુને કહે જા ઓલા ખેડૂતને પ્રતિબોધ કરી આવો ભાઈ. પ્રોટોકોલ તો કઈ હોય કે ન હોય? પ્રોટોકોલ સમજો છો ને? તમારા જેવા શેઠિયા શ્રીમંતોને મારા જેવો કોઈ કે ભાઈ ચીનુભાઈ જરા અહીંયા ઝાડુ કાઢી નાખો ને, શું વિચાર આવે તમને? એમ કહો તો ખરા. ગુરુ મહારાજને કોઈ ભાન લાગતું નથી આપણું સ્ટેટસ. ઝાડુ કાઢવાનું કામ ઝાડુ વાળાનું હોય, તો 5,000 પગારદારનો. મને ઝાડુ કાઢવાનું કે ગુરુ મહારાજ? તત્વ સમજ્યા નથી. અક્ષરધામના ઉદ્ઘાટન વખતે પ્રમુખ સ્વામી મહારાજનો દબદબો જોયો હોય. અમેરિકાના ટોપ મોસ્ટ એમડી ડોક્ટરોને લોકોના જૂતા સંભાળવાની ડ્યુટી સોંપે, અને તહતથી કરીને અમેરિકાના મોટા એમડી ડોક્ટરો 15 દિવસ સુધી કોઈ મહોત્સવ, કોઈ પ્રમુખ સ્વામી, કોઈ દર્શન, કશું જોયા વગર માત્ર ભક્તોના જૂતા સંભાળવા બેસી જાય. આને કહેવાય પૂર્ણ સમર્પણ ભાવ. પ્રમુખ સ્વામીને કંઈ ખબર ના પડતી હોય કે મોટા એમડી ડોક્ટરને જૂતા સંભાળવા બેસાડવાના હોય. હા પ્રવીણભાઈ, અમને તો કંઈ ખબર પડે જ નહીં, બધી ખબર તમને જ પડે.
તમારા સમર્પણ ભાવની કસોટી આ ગુરુ વચનને અદા કરવામાં થતી હોય છે. અને આ 15 દિવસ પૂરા થાય અને આપણા જેવો બુદ્ધિશાળી વાણીઓ હોય ને તો 4 કલાકની ડ્યુટી કોઈને સોંપી નહીં, ગાપચી મારી નહીં, ક્યાંક જોઈ આવે ને જઈ આવે. ખરું નહીં? એમ કહો તો ખરા નહીં રહું. આપણે બધા એક હરકા ને આમાં તો વાણિયાની જાત આપણી બુદ્ધિ જ ચલાવવાની. ગુરુએ કીધું છે વાત ફિનિશ. આપણે બહુ કીધું, સારી વાત છે. ખામી ક્યાં છે આ બધી? આપણા સમર્પણ ભાવમાં, આપણી શ્રદ્ધામાં, અને બીજા નંબરમાં આપણી વધારે પડતી બુદ્ધિમાં. આપણી વધારે પડતી બુદ્ધિ આપણને મારે છે. શ્રદ્ધા અટકાવે છે, સમર્પણ ભાવ અટકાવે છે. બુદ્ધિ ખોટી નથી, પણ બુદ્ધિ ઉપર શ્રદ્ધા અને સમર્પણ ભાવનું આધિપત્ય હોય તો એ બુદ્ધિ પણ સીધે રસ્તે લઈ જાય. પછી આવો વિચાર ના આવે 4 કલાક ગાપચી મારીને જઈ આવો. નેમિસુરી મહારાજને ઉદયસુરી મહારાજની વાત આવે. નેમિસુરી મહારાજ બેઠા હોય, ઉદય લે ભાઈ આ ચીકણી રાતના ઊભો રહે, હમણાં સૂંઘું છું, અને આખી રાત ઊભા રહે. હવે ગુરુ સૂઈ ગયા એટલે આપણી બુદ્ધિ તો ચલાવવાની, આપણે ઉઠશે તો ઉઠાડશે. પોતાની બુદ્ધિ ચલાવે એ ક્યારે પણ શિષ્ય બની શકે નહીં. પોતાની બુદ્ધિ ચલાવે એ ક્યારેય સાધના કરી શકે નહીં. સાધનાના ક્ષેત્રમાં ગુરુને પારતંત્ર્ય રહેવાની પહેલી શરત છે. સમય આજે તો થઈ ગયો છે, ઘણું છે. મૌન એકાદશીનો મતલબ હોઠ સીવીને બેસી જવું એ નથી. મૌન એકાદશીનો મતલબ એ છે વિવેકપૂર્વક બોલવું, સમજીને બોલવું, હિતકારી બોલવું, જેટલું જરૂરી છે એટલું જ બોલવું, બીજાનું અહિત ન થાય એવું બોલવું. આનું નામ છે મૌન. મૌન રાખવાની સાધના અઘરી નથી, વિવેકપૂર્વક બોલવાની સાધના બહુ અઘરી છે. અને મૌન એકાદશીને પામીને આવી વિવેકપૂર્વક બોલવાની સાધના જો આત્મસાત થાય તો આપણી મૌન એકાદશીની સાધના આજે સફળ થાય. ખાલી અઠવાડિયાનો તો નિયમ લો નીરવભાઈ. મૌન એકાદશીનો પૌષધ કર્યો છે, અને સાચી મૌન એકાદશી અને સાચી મૌનની આરાધના માટે અઠવાડિયા માટે કોઈના માટે પણ મારા મોઢામાંથી એક પણ અપશબ્દો નહીં નીકળે. અપશબ્દ, ભારે શબ્દો જેનાથી કોઈનું મન દુભાય, દિલ તૂટી જાય, ગુસ્સામાં બોલાય, ઉતારી પડાય, આવો એક પણ અપશબ્દ ગાળાગાળી વાળો મારા મોઢામાંથી નહીં નીકળે. આપો અઠવાડિયાની બાધા. દિલીપભાઈ હાથ જોડો ભાઈ. કાંદા બટાટાના હાથ તો બહુ વાર જોડ્યા, આમાં આપણો ઉદ્ધાર નહીં થાય. ગિરીશભાઈ આજની આપી આ તો લઈને આવ્યા છો 2 હોઠ સીવવાની તમે, એટલે હોઠ સીવવાની લઈને આવ્યા તો કશું નીકળવાનું જ નથી. હું તમને કહું છું બહુ માર્મિક વાત. અઘરી સાધના, મૂળ સાધના, મૌલિક સાધના, સાચું મૌન, સાચી મૌન એકાદશી, એની આ વાત છે. અને આ નહીં હોય, એક શબ્દ જો બરછટ બોલાઈ જશે, સામાવાળાનું દિલ તૂટી જશે, એના દુષ્પરિણામો આપણને જીવનભર ભોગવવા પડશે. માણસનું દિલ તૂટી જાય છે, મન ઉતરી જાય છે, અને પછી એના પ્રત્યેના જે પ્રેમ, લાગણી, સ્નેહના જે ભાવો હોય છે, સદભાવના, બધા ભાંગીને ભૂક્કા થઈ જાય છે. રહેશું, સંસારમાં જ રહેવાનું છે, ઘરમાં જ રહેવાનું છે, વ્યવહારમાં જ રહેવાનું છે, રહીશું પણ છઠ્ઠી આંગળીની જેમ. ઠીક છે ભાઈ, તે દિવસે મારા પર કેટલો તૂટી પડ્યો હતો, કેટલી ગાળાગાળી કરી હતી, કેટલું બેફામ બોલ્યો હતો, ન બોલવા જેવું બોલ્યો, મારું અપમાન કરી નાખ્યું હતું. એટલે શું એની સાથે પ્રેમાળ સંબંધ રાખે? ચાલશે વ્યવહાર તમારા, પણ માત્ર છઠ્ઠી આંગળી જેવા. અમારા શાસ્ત્રમાં એમ કીધું છે કે બકરીના ગળામાં ઓલી જે હોય ને એના જેવા સંબંધ, નકામા.
મતલબ વગરના અને જ્યાં પ્રેમ, લાગણી, સંવેદના, સ્નેહ નથી એવા સંબંધોનો કોઈ મતલબ નથી. ભલે તમે અરબો ખરબોપતિ કેમ ન હો, સ્નેહથી, પ્રેમથી એક વ્યક્તિ તમને ચાહનાર ન હોય કે તમે સ્નેહને લાગણીથી એક વ્યક્તિને ચાહતા ન હો, તો તમે સમજી રાખજો કે તમારા કરોડો અબજો રૂપિયા ધોઈ પીવાના. શબ્દની જ તાકાત છે નિકટતા વધારે, અને શબ્દની જ તાકાત છે અંતર વધારે. મૌન એકાદશીનું પર્વ આપણને આ જ કહે છે. શબ્દ દ્વારા સ્નેહ, પ્રેમ, લાગણી ઊભા કરી અને જીવોની સાથેની આત્મીયતા તમે વધારો, એ સાચી મૌન એકાદશીની આરાધના.